अन्य समाचारों तरफ आगे वधीए। राजकोटમાં ભેળસેળિયા તત્વો સામે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે। બાપા સીતારામ ચોક પાસે આવેલી રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે। બાલાજી ચાઇનીઝ પંજાબી રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી। સ્થળ પરથી 115 કિલો ચાઇનીઝ વસ્તુઓનો વાસી જથ્થો મળી આવ્યો છે। ખરાબ થયેલી શાકભાજીનો જથ્થો પણ મળી આવ્યો છે। ફૂડ લાયસન્સ વિના ચાલતી હતી આ રેસ્ટોરન્ટ। રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જે રીતના સતત 5મા દિવસે દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને મહુડી વિસ્તારની અંદર જે બાલાજી રેસ્ટોરન્ટ છે કે ત્યાં ચાઇનીઝ પંજાબી અને સાઉથ ઇન્ડિયનનું વેચાણ છે તે કરવામાં આવતું હતું। ત્યાં અખાદ્ય જથ્થો છે તે મળી આવ્યો છે। આપણી સાથે રાજુલ પરમાર સાહેબ છે, તેમની સાથે વાત કરું। સર, કઈ રીતના અત્યારે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે, શું સામે આવ્યું છે? અત્યારે જે આપણે જે છીએ જે બાલાજી ચાઇનીઝ પંજાબી જે છોલે કુલચા પાઉંભાજી સાઉથ ઇન્ડિયન આ બધું જ વેચે છે। આ પેઢીમાં અત્યારે છીએ આપણે અને સવારના પોરમાં જેમાં આવતા જ એમના પેઢીની તપાસ હાથ ધરેલ ત્યારે એના માલિક પણ હાજર હતા। અમારી હાજરીમાં જ એ લોકો આવા સડેલા શાકભાજી જે આપ જોઈ રહ્યા છો જે અડવી ન શકાય એવા ડુંગળી છે, કાપેલા શાકભાજી છે, ફૂગ વળી ગયેલું છે, આ પ્રકારની દૂધી છે। ઉપરાંત એમના ફ્રીજમાંથી આ જથ્થો જે મળેલ છે એ પણ વાસી મળેલ હતો। જે એમને બેટર બનાવેલું છે જે મંચુરિયન બનાવવા માટે, હજી તો એકલા વાસી મંચુરિયન વધેલા છે ને હજી બનાવે છે, એ બેટર બનાવેલો જે મેંદો યુઝ કરેલો છે એ પણ અતિ સ્પષ્ટપણે એક્સપાયરી થયેલ છે। સાહેબ, આ પ્રકારના અખાદ્ય વસ્તુઓ ખાવાથી કયા પ્રકારના રોગ થતા હોય, લોકોને શું અપીલ કરશો? લોકોને પણ અપીલ છે અને આ પ્રકારની અનહાઇજીન કોઈ પણ ફૂડ પ્રેક્ટિસ કરતા વેપારીઓને પણ તાકીદ છે કે આ પ્રકારનું કૃત્ય નહીં કરશો। આ પ્રકારનું કૃત્ય તમારા જે ફૂડ હાઇજીન છે એ જાળવવું ખૂબ જ જરૂરી છે। ફૂડ હાઇજીન ન જાળવવાને લીધે જાહેર આરોગ્યને નુકસાન થઈ શકે છે અને ખાસ કરીને નાના મોટાથી લઈને મોટા રોગ સુધી આવા પ્રકારની વસ્તુઓના ઉપયોગથી નુકસાન થઈ શકે। ચોક્કસ જ અખાદ્ય જે વસ્તુઓનો જથ્થો છે તે મળી આવ્યો છે। શાકભાજી છે તે પણ વાસી છે તે મળી આવ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે ચાઇનીઝ બનાવવાની જે વસ્તુઓ છે તે પણ અખાદ્ય હોવાનું સામે આવ્યું છે। જે રીતના રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગ છે કે તેમના દ્વારા બાલાજી રેસ્ટોરન્ટના જે માલિક છે તેમને નોટિસ છે તે ફટકારવામાં આવી છે। એટલું જ નહીં, સાથે સાથે જે રીતના આ સંપૂર્ણ જે કામગીરી છે તે છેલ્લા 5 દિવસથી રાજકોટ મહાનગરપાલિકા છે તે કરી રહી છે અને અલગ અલગ જે રેસ્ટોરન્ટો છે તેની અંદર દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। 300 કિલો કરતાં વધુ અખાદ્ય જથ્થાનો નાશ છે તે અત્યારે કરી દેવામાં આવ્યું છે અને અત્યારે પણ જે રીતના આ રેસ્ટોરન્ટના માલિક છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ અત્યારે તૂટી જાય તેલ તો હમણાં ઓલો ખોલીને નાખ્યો। આપણે તો ખાઈ છે મારે બેટ આમાં સાહેબ જો અંદર કાળું કઢાઈ છે ને એટલે બધું કાઢે છે। હમણાં જ ઓલો તેલ ખોલ્યું। 70 રૂપિયા હોટલ તો 3-4 વર્ષ એટલું બધું ખરાબ નથી આવતા સાહેબ। લાગે છે એ તો ના, એ સાફ સફાઈ જ પછી આપવાનું ના, એ આપણે વાત બરોબર છે। આ બધું સાફ કરીને જ જવા દેવાનું હોય પછી આ તો માલ તો રોજ આવે હે મારું ના ભૂલ છે એ તો સ્વીકારો। સાફ સુફ કરવાનું બાકી હતો, ચેકિંગ આવી જાય તો આપણે શું કરીએ, સાફ સુફ કરવાનું બાકી જ હતું બધું હજી। જે રીતના વેપારી છે તે સ્પષ્ટ રીતે માની રહ્યા છે કે તેમને જે હાઇજન છે તે જાળવી નથી રાખ્યું અને તેને કારણે ફૂડ વિભાગ દ્વારા તેમને ત્યાં દરોડો છે તે કરવામાં આવ્યો છે। હવે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા નોટિસ આપી અને જે જથ્થો અખાદ્ય મળી આવ્યો છે તેનો નાશ કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।